ને પાર્ટી તમારું રહેવાનું કયા વિસ્તારમાં છે? મારું રહેવાનું વોર્ડ નંબર 6 મક્તમપુર વિસ્તારમાં. અને પાર્ટીએ તમને 1 નંબર વોર્ડમાંથી ટિકિટ આપી છે, શું લાગે છે તમને? મારા વોર્ડ નંબર 6 માં જ્યારે હું કોઈ સત્તામાં ન હતો, પાર્ટી સાથે ખાલી સક્રિય સભ્ય તરીકે હું કામ કરતો, ત્યારે પાર્ટીએ મારું કામ જોઈને મને વોર્ડ નંબર 1 માં ઉમેદવારી આપી છે. ત્યારે હું પાર્ટીને મારા ઉપર વિશ્વાસ છે અને હું અહીંની વોર્ડ નંબર 1 ની તમામ જનતાને વિશ્વાસ આપું છું કે તમારા દરેક સ્થાનિક સપના હશે જે કંઈ એને હું વહેલી તકે પૂર્ણ કરીશ. તમે વોર્ડ નંબર 6 માટે ટિકિટ માંગેલી પાર્ટી પાસે? હા, મેં વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 1 માં. તો તમને વોર્ડ નંબર 6 માં આપવાનું કીધું હતું કે પછી વોર્ડ નંબર 1 જ આપવાનું કીધું હતું? મને વોર્ડ નંબર 1 માંથી ટિકિટ આપવાનું નક્કી કર્યું. અને વોર્ડ નંબર 6 માંથી કેમ નહીં? વોર્ડ નંબર 6 માં એક જૂના પાયાના કાર્યકર્તા હતા, એ લોકોને ફરીથી રિપીટ કરાયા છે. વર્ચસ્વ થયું છે. જ્યારે વોર્ડ નંબર 1 માં પહેલેથી અગાઉ બીજી પાર્ટીની સરકાર હતી, તે લોકોએ કામ ન કર્યા એટલે પાર્ટીને વિશ્વાસ હતો કે વોર્ડ નંબર 1 માં જશે અને જીતીને આવશે. ત્યાર પછી વોર્ડ નંબર 1 ના તમામ પ્રશ્ન જે કંઈ હશે એને એ સોલ્યુશન લાવવાનો છે. ઓલરેડી વોર્ડ નંબર 1 ની અંદર કોંગ્રેસના ઉમેદવારો છે, કોંગ્રેસની સરકાર આવતી રહી છે. તમને કેવું લાગે છે કે વોર્ડ નંબર 1 માંથી તમને કેટલો સાથ સહકાર મળશે? વોર્ડ નંબર 1 ગ્રામીણ એરિયા વધારે છે, મુસ્લિમ પબ્લિક વધારે છે અને હું પણ એક મુસ્લિમ સમાજમાંથી આવું. ત્યારે ભારતીય જનતા પાર્ટી એક મુસ્લિમ ઉમેદવાર છે, મુસ્લિમ વિસ્તારમાં ઉમેદવારી કરવાની તક આપી. ત્યારે પત્રકાર મીડિયાના સહયોગથી હું વોર્ડ નંબર 1 ના સ્થાનિક લોકોને કહેવા માંગે કે તમારી સામે જ છે વિકાસ. તમે જોઈ શકો છો કે અગાઉના જે કોર્પોરેટર કોંગ્રેસના એ લોકોએ વોર્ડ નંબર 1 માં કેટલો વિકાસ કર્યો છે અને કેટલો નથી કર્યો એ તમારી સમક્ષ અહીંની જનતાને તમે પૂછી શકતા છો. પણ સરકાર તો ભાજપની છે, પણ કોર્પોરેટર કોંગ્રેસના છે, તમે શું કહેશો? ભાજપ સરકાર આપવા તૈયાર છે, પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે એમને કામ કરવું નથી. એટલે એવું કેવું છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિત્વ કોંગ્રેસમાં અત્યાર સુધી રહ્યા તે નબળા પડી રહ્યા છે, એવું લાગે છે તમને? જી જરૂર, એ એમનો વર્ચસ્વ નબળો પડી રહ્યો છે અને એ લોકો અને સ્થાનિક લોકોના જે કંઈ પ્રશ્નો હતા એ લોકો એમની સમક્ષ ઊભા નથી રહ્યા. અહીંયા ટ્રાફિકનો પ્રશ્ન હોય કે ગંદકીનો પ્રશ્ન હોય કે અહીંયાના રોડ રસ્તાનો પ્રશ્ન હોય, એ લોકો સ્થાનિક લોકોની સાથે ઊભા નથી રહ્યા. ત્યારે આજે પાર્ટીએ મને અહીંયાથી ઉમેદવારી કરવાની તક આપી છે અને જો હું જીતીને આવીશ તો જંગી બહુમતીથી જીતીને આવીશ એવી મને આશા છે. એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની જે પાર્ટી છે, તો મુસ્લિમ ઉમેદવારને ટિકિટ કેમ આપી? એવું કશું છે નથી. આજે આખા તમામ ગુજરાતમાં તમે જોશો તો સૌથી વધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઘણા બધા મુસ્લિમોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી.